નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો સામાજિક જવાબદારી અને માનવ સેવાની પરંપરાને જીવંત રાખતા છાણી ગામના લોકપ્રિય નેતા અને સામાજિક કાર્યકર વોર્ડ નંબર 1ના ઉપપ્રમુખ નિશિત અમીન દ્વારા સતત 16મા વર્ષે પણ મહા રક્તદાન શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। લોહીની અછતને પહોંચી વળવા અને દર્દીઓનો જીવ બચાવવાના ઉમદા હેતુથી યોજાયેલ આ કેમ્પમાં સ્થાનિક યુવાનોએ ભારે ઉત્સાહ દાખવ્યો હતો। રક્તદાન ઈશ મહાદાનના સૂત્રને સાર્થક કરતા છાણી ગામ અને આસપાસના વિસ્તારના મોટી સંખ્યામાં યુવાનો રક્તદાન કરવા માટે ઉમટી પડ્યા હતા। કાળઝાળ ગરમી વચ્ચે પણ યુવાનોમાં જોવા મળેલો આ ઉત્સાહ પ્રેરણાદાયી રહ્યો હતો અને રેકોર્ડ બ્રેક રક્ત યુનિટ એકત્રિત કરવામાં આવ્યા હતા। આ વર્ષે માત્ર રક્તદાન જ નહીં પરંતુ મૂંગા પશુ પક્ષીઓ પ્રત્યે કરુણા દાખવીને એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી હતી। વધતા જતા તાપમાનને ધ્યાનમાં રાખીને કાર્યક્રમમાં ઉપસ્થિત લોકો અને ગ્રામજનોને પક્ષીઓ માટે પાણીના કુંડા આપવામાં આવ્યા, જેથી આ કપરા ઉનાળામાં અબોલ જીવોની તરસ છીપાવી શકાય। તો ચણ વિતરણ કરવામાં પણ આવ્યા હતા। પોલીસ વિભાગની અને પોલીસ મથક વિસ્તારની આ કામગીરીમાં અતિ વ્યસ્ત રહેવા છતાં પણ છાણી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર RL પ્રજાપતિ તેમજ તેમના સ્ટાફના પોલીસ જવાનોએ પણ પોતાનું મહામૂલ્ય રક્તનું દાન કરીને માનવતા મહેકાવી હતી। આ સેવાકીય યજ્ઞને પ્રોત્સાહિત કરવા માટે વડોદરા શહેર ભાજપના પૂર્વ પ્રમુખ વિજયભાઈ શાહ, છાણી પોલીસ સ્ટેશન PI RL પ્રજાપતિ વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેઓએ નિશિત અમીન અને તેમની સમગ્ર ટીમને સતત 16 વર્ષથી અવિરત સેવા કાર્ય ચલાવવા બદલ બિરદાવ્યા હતા અને જણાવ્યું હતું કે લોહીનું એક ટીપું કોઈકનો જીવ બચાવી શકે છે અને ઉનાળામાં પાણીનું એક ટીપું અબોલ પક્ષીનો જીવ બચાવી શકે છે। આ બંને પવિત્ર કાર્યો એક જ મંચ પરથી કરવા પાછળનો હેતુ સમાજ પ્રત્યેનું ઋણ અદા કરવાનો છે। રિપોર્ટર રાહુલ રાજપૂત। વડોદરા શહેરમાં ઉનાળાને કારણે લોહીની જે પરિસ્થિતિ ઊભી થઈ, વર્તમાન પત્રોના માધ્યમથી લોકોને જાણ થઈ, ત્યારે સામેથી આ લોહીની અછતને પહોંચી વળવા માટે અમારા છાણી વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા એમણે નિશિતભાઈ અમીને પોતે પહેલ કરી મોટી સંખ્યામાં યુવાનોને અહીંયા એકત્ર કર્યા છે અને આજે આપ જોઈ શકો છો કે યુવાનોમાં ઉત્સાહ છે તે દર્દીઓને મદદરૂપ થવાનો છે। માત્ર વડોદરા શહેરના દર્દીઓ નહીં પરંતુ મધ્ય ગુજરાતના દર્દીઓ આવે એને પણ આમાંથી મદદ મળવાની છે અને માત્ર મધ્ય ગુજરાતના દર્દીઓ નહીં પરંતુ વડોદરાની આજુબાજુમાં જે રાજ્યો છે એટલે ખાસ કરીને રાજસ્થાન છે, મધ્યપ્રદેશ છે અને મહારાષ્ટ્ર છે, ત્યાંથી પણ દર્દીઓ વડોદરામાં સારવાર માટે આવતા હોય છે। દર્દીઓને પણ આનાથી સીધો લાભ મળવાનો છે। ત્યારે નિશિતભાઈ અમીન અને એમની સમગ્ર ટીમ એમને આ રક્તદાન શિબિર માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું। છાણી ગામ હર હંમેશા સેવા માટે અગ્રેસર છે અને સેવા માટે છાણી ગામ ખૂબ જાણીતું છે। ત્યારે આજે એક ટૂંકી નોટિસમાં રક્તદાન શિબિરનું છાણી ગામ ખાતે નાની એવી ફરકી મુકામે આયોજન કરવામાં આવ્યું હતું। એમાં ખૂબ મોટી સંખ્યામાં યુવાઓ તથા વડીલો તથા બહેનો તથા માતાઓએ ભાગ લીધો છે। તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને તેમનો આ ઉત્સાહ જ અમારા માટે શક્તિ અને ઉર્જા છે અને ઈશ્વરને તે પ્રાર્થના કરું છું કે આવનાર સમયમાં પણ અમને આવી તક મળતી રહે અને અમે પ્રજા સુધી જે પણ પ્રજાલક્ષી કાર્યો હોય, સેવા હોય તે અમે અમારા માધ્યમથી પહોંચાડીશું। જય હિન્દ, જય ભારત। Subscribe now and press the bell icon. Never miss an update.